નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર એન્ટ્રી કરી છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું। જોઈએ મેઘ સવારી આ ખાસ અહેવાલમાં। રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર એન્ટ્રી કરી। અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મેઘસવારી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દેશના 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। સમગ્ર રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર એન્ટ્રી કરી છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, વિજપડી, ચીખલી, ખાંભાના નાનુડી અને ભાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। મોરબી જિલ્લામાં પણ જેતપર રોડ, રંગપર અને બેલા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ વલસાડ જિલ્લાના વાપી, ચાણોદ, ચલા અને અજીતનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે, જેનાથી ગરમીથી રાહત મળી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। આ તરફ હવામાન વિભાગે રાજ્ય સહિતના દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને દરિયાકાંઠે ઊંચા મોજા તેમજ ભારે પવનનું જોખમ પણ વ્યક્ત કરાયું છે। હવામાન વિભાગે ખેડૂતો, માછીમારો અને મુસાફરોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। આગામી 3 કલાક દરમિયાન ઉમરગામ, દમણ, વલસાડ, સુરત, બિલીમોરા, ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, રાજકોટ અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં સક્રિય બનેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સમગ્ર રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, પણ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડી રહી છે। જિલ્લામાં છૂટા છવાયેલા વરસાદી ઝાપટા પડ્યા છે, પરંતુ હજુ પણ મેઘરાજા મન મૂકીને ન વરસતા ખેડૂતો પર ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે। ચોમાસું મોડું પડવાથી જગતનો તાત મૂંઝવણમાં જોવા મળી રહ્યો છે, ત્યારે વાવણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં વરસાદ ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતને સૌથી મોટી સમસ્યા અત્યારે પિયતની છે અને વરસાદ ન આવવાના કારણે પિયત કરી શકે એવું કન્ડિશનમાં ખેડૂત નથી, કેમ કે પૂરતી વીજળી મળતી નથી અને સાથે વરસાદ ન આવવાના કારણે એને વરસાદના આધારે ખેતી કરી છે, એટલે એને ખેતી નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે છે। વરસાદ ખેંચાવાથી આમ તો ખરેખર વરસાદ જે 6 મહિનાની 25 અથવા 22 તારીખે 20 જૂને આવવું જોઈએ, એ લેટ આવ્યું, બરોબર। હવે એના કારણે ખેડૂતોને થોડી આપણી પરિસ્થિતિ થશે, કારણ કે વાવતા પહેલા વિચાર કરો કે પરિસ્થિતિ કેવી છે। હવે ડાંગરના પાકમાં પાણી જોઈએ, વરસાદ ઓછો થવાના કારણે ડાંગરના પાકમાં ખેડૂતો વિચાર છે કે ડાંગર વાવી, મગફળી વાવી કે શું કરવું એમ। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચમાં વિવાદ ઉભો થયો છે। મિનરલ વોટર પર 12.40 લાખનો ખર્ચ દર્શાવાયો છે। બોટલના ભાવ અને કોન્ટ્રાક્ટ ચૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો વધ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 3 દિવસ ચાલેલી ડિમોલિશન કામગીરી બાદ ખર્ચ લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે। અગાઉ કાજુ કતરીના બિલની ચર્ચા વચ્ચે હવે મિનરલ વોટર પાછળ 12.40 લાખ રૂપિયા ખર્ચ દર્શાવતા સવાલો ઉભા થયા છે। સાંસ્કૃતિક વિભાગના મેનેજર કેબી ઉનાવાળાના જણાવ્યા મુજબ સ્થળ પર દરરોજ 4000 થી 4500 કર્મચારીઓ ફરજ બજાવતા હોવાથી 10 થી 12000 પાણીની બોટલો વપરાઈ હતી અને તે મુજબનું બિલ રજૂ કરાયું છે। જોકે બજારમાં 5 રૂપિયામાં મળતી બોટલ રાજકોટમાં મનપાએ 8 રૂપિયામાં ખરીદી હોવાના આક્ષેપો થયા છે। તમે 100 વર્ષથી જે લોકો ત્યાં રહેતા હતા, જેનો ટેક્સ આપણે કોર્પોરેશનમાં લેતા હતા, વેરો લેતા હતા, નળ વેરો લેતા હતા, લાઇટ બિલ પીજીવીસીએલ ગવર્મેન્ટનું ભરતા હતા, છતાં પણ આપણે એમનું ડિમોલેશન કર્યું રાજકોટના ડેવલપમેન્ટના નામે, કશો વાંધો નહીં, પણ એ લોકોના આંસુ લૂછવાનો સમય હતો। તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને બંનેને કહેવા માંગુ છું, કારણ કે એમને ક્યાંક ડિમોલેશન કરતા પહેલા એમને આવાસ ફાળવવા જોઈએ, પણ એક વ્યક્તિને આવાસ નથી ફાળવ્યા અને ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉત્સવ મનાવ્યો છે।
અને એમાં પણ ભ્રષ્ટાચાર, 32 જાતના ભોજનો, અને નવું આવ્યું કે પાણીનું બિલ. સ્થાનિક પ્રજા પોતાનો આશયાનો તૂટી રહી હોવાથી દુઃખ અનુભવતી હતી. ચીસો, રાડો, ચીચિયારી પાડી રહી હતી, રોઈ રહી હતી. એવા સંજોગોની અંદર કાજુ કતરી જેવી મીઠાઈઓ, ખજૂર રોલ, સમોસા, આની મેજબાની શું યોગ્ય હતી? આ થવું જોઈએ? આ તદ્દન અમાનવીય હતું. એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં. એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો શું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને? કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને. બિલનો વિવાદ અત્યારે મીડિયામાં ચાલી રહ્યો છે. મેં પણ બિલો જોયા છે, પણ મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે, અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. કોન્ટ્રાક્ટ કોને અને ક્યારે કઈ રીતે નક્કી કરવો, શું ભાવ? લાસ્ટ આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100 થી વધારે આઇટમોનો સમાવેશ છે. એમાં મંડપથી તમામ કામગીરી, ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. શું ભાવ છે સાહેબ? 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. રિટેલમાં 5 રૂપિયામાં બોટલ મળે છે. 8 રૂપિયા આ વધારે નથી લાગતો તમને? જ્યારે ઉમિયા મંડપ સર્વિસને 2 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પાયો હતો, વિરોધ પક્ષે બજાર ભાવ કરતા વધુ ચૂકવણી ડિસ્કાઉન્ટના બદલે વધારાની રકમ ચૂકવાઈ હોવાના તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. સમગ્ર મામલે મનપાની કામગીરી અને ખર્ચની પારદર્શિતા સામે નવા સવાલો ઉભા થયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ત્યારે હવે સમાચારમાં આગળ વાત કરીએ, જેમાં સાબરકાંઠાના પશુપાલકોએ સાબર ડેરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો. જુઓ સાબર ડેરીના વલણ પર ખાસ અહેવાલ. સાબરકાંઠાના પશુપાલકોમાં સાબર ડેરીની ભાવફેર નીતિને લઈને ભારે રોષ ફેલાયો છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ખાંડ, દાણ, કપાસિયા ખોળ તેમજ લીલા સૂકા ઘાસચારાના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં ડેરીએ કિલો ફેટના ભાવમાં માત્ર 12 રૂપિયાનો વધારો કરીને 1007 રૂપિયા જાહેર કર્યા છે. બીજી તરફ સાબરદાનના ભાવમાં 300 થી 400 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોની આવક પર ગંભીર અસર પડી છે. 1007 રૂપિયા જે ભાવ વધારો કર્યો એ તદ્દન ખોટો છે. 995 રૂપિયા ગઈ સાલ જે ભાવ વધારો હતો, આ સાલ 12 રૂપિયા તો ખાલી ભાવ વધારો કરીને ખેડૂતની મશ્કરી કરી છે. પશુપાલકો અત્યારે કઈ રીતે પશુપાલન દૂધ કાઢે છે, 4 વાગ્યા બેનો ઉઠી અને દૂધ કાઢીને ડેરીમાં લઈને જાય, એ મજૂરી ગણીએ તો મજૂરી પણ અત્યારે પોસાય નથી. તમારો અનગટ વહીવટના લીધે પશુપાલકોને ખૂબ નુકસાન છે. બરોબર, એને પોષણક્ષમ ભાવ મળતા નથી. બરોબર, સવારે 4 વાગે ઉઠીને બેનો તબેલામાં જોઈ છે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એવા લોકોના જો હાકા પડે તો તમારી ત્રીજી પેઢી ઊભી નહીં રહે. બરોબર, જે દાણ આવે છે એ દાણ પણ બહુ મોંઘું થયું. છેલ્લા 5 વર્ષમાં દાણનો ભાવ 5 ગણો થયો. 1000 રૂપિયાનું દાણ આજે 1600 રૂપિયા દાણ મળે છે. દૂધને જે 27 રૂપિયા પહેલાં જતું હતું અત્યારે 30 રૂપિયા દૂધ જાય છે. એટલે આ ધંધો પણ પોસાય એવું નથી. અને યુવાનો પણ આમાં ના જોડાવાનું મુખ્ય કારણ એ જ છે કે આમાં ભવિષ્ય એમને ઉજળું દેખાતું જ નથી. આ પશુપાલકોનું જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે, ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે. નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે? અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે. એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે. એટલે નિયામક મંડળને વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે જે સાબર ડેરીમાં જે બનાવટ કરીએ છીએ દૂધની, એના કેટલા ભાવ છે અને પશુપાલકોને કેટલા ભાવ મળ્યા છે. સાબર ડેરીના નિયામક મંડળ તો ભારતમાં કદાચ 4-5 જગ્યાએ આવી ડેરીઓ સ્થાપી છે, તો કેટલા ભાવ વધવા જોઈએ? સ્થાનિક ડેરી પોતાનું દૂધ સ્થાનિક મંડળીમાંથી ભેગું કરી અને સાબર ડેરીમાં આપે છે, એ પણ 12%-15% દૂધ ભાવ વધારો આપતી હોય તો આ તો જનરલ સાબર ડેરી કેટલું દૂધ ઉત્પાદન કરી અને એનું ઉત્પાદન કરીને જે બનાવતી હોય છે એ ખરેખર આવામાં ભાવ વધારો ઓછો પડે. અને નકલી દૂધ આવે છે સાબર ડેરીમાં, એ પણ ખરેખર શરમજનક બાબત છે.
એ ડેરીને બંધ કરવું જોઈએ. જ્યારે વધુમાં પશુપાલકોનું કહેવું છે કે ડેરી અન્ય પ્રોડક્ટ્સમાંથી મોટો નફો કમાય છે, છતાં નફાનો યોગ્ય લાભ સભાસદોને મળતો નથી. અગાઉ ભાવફેર મુદ્દે થયેલા વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ અને ગુનાઓ નોંધાયા હતા. હવે 560 કરોડના નફાની જાહેરાત સાધારણ સભા બોલાવ્યા વિના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. સહકારી નિયમોના ભંગનો આરોપ લગાવી પશુપાલકોએ ડેરીના વહીવટ સામે આરપારની લડતની ચીમકી ઉચ્ચારી છે. ધ્રુવ માળી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે ગેરકાયદેસર ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો. રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલા 8 કરોડના ટ્રામાડોલના જથ્થાને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો. સમગ્ર મામલે એટીએસ દ્વારા પરેશ પારસમલ જૈનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉ પણ અનેક ગુનામાં જોડાયેલો છે. એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના બીજા 416 બોક્સીસ હતા અને એની અંદર ટ્રામાડોલ નો જથ્થો હતો. અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે. લગભગ આની ટોટલ જે કિંમત છે 8 કરોડ 32 લાખ રૂપિયા થાય છે. આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે. તો એક બીજી ટીમ જેમાં પીઆઈ બીએન વાઘેલા અને એસઆર ચાવડા, આશીષ પટેલ અને માણસોની એક ટીમ બનાવવામાં આવેલી. એને તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી. મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મહિલાઓનો જોરદાર ટેકો મળ્યો છે. ઉપવાસ ચાવડીમાં હજારો મહિલાઓ ઉમટી પડી હતી. ખેડૂતોના સમર્થનમાં નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું. મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ખેડૂતોની માંગણીઓને સમર્થન જાહેર કરી આંદોલનને વધુ મજબૂત બનાવ્યું છે. વડોદરાના ગેન્ડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. રોજની જેમ પાર્લર પર હાજર રહેલી હેતલબેન પાસે 3 મહિલાઓ ગ્રાહક બનીને પહોંચી. શરૂઆતમાં મહિલાઓએ મેકઅપ અને અન્ય બ્યુટી સર્વિસ અંગે વાતચીત કરી વિશ્વાસ જીત્યો હતો અને માતાજીના આશીર્વાદ અને દોષ નિવારણના નામે વાતોમાં ફસાવી સોનાનું મંગળસૂત્ર, રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી. જ્યારે હેતલબેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો. આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે 3 મહિલાની શોધખોળ હાથ ધરી છે. કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને. અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના. એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજા ને એવું કરવું પડશે. એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો. તમે કેશ આપી દો એના. તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે. તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી. તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ. પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું. મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે. અમદાવાદના સુભાષ બ્રિજ મામલે એએમસીની કામગીરી પર ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટના આધારે શરૂઆતમાં માત્ર સુપરસ્ટ્રક્ચર તોડીને રિપેરિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ડિમોલિશન દરમિયાન પિલરમાં જોખમ સામે આવતા હવે આખો બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો છે. રેન્ડમ સેમ્પલ રિપોર્ટના આધારે લેવાયેલા નિર્ણયને લઈને હવે બ્રિજની સુરક્ષા અને તંત્રની પ્રક્રિયા પર ગંભીર સવાલ ઉભા થયા. દાહોદમાં કરોડો રૂપિયાનું સહકારી કૌભાંડ સામે આવ્યું છે. ધ ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઓડિટ દરમિયાન બહાર આવેલા કૌભાંડમાં મંડળીના મેનેજર, કલેક્શન ક્લાર્ક અને 2 સભાસદો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી ખોટી એન્ટ્રીઓ કરીને 1.33 કરોડની ઉચાપત કરતા ભારે ચકચાર મચી. ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે. એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી. એટલે એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણમાં પ્રવૃત્તિમાં રોકાયેલા હતા. અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે. દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24 થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં
1,33,30,000 અને 102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે BNSની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે. ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના સુંઢા વણસોલ ગામના 50 વર્ષીય ગોવિંદ ચૌહાણનું પોલીસ કાર્યવાહી દરમિયાન મોત નીપજતા ચર્ચાનો વિષય બન્યો. પોલીસે ગામમાં જુગારની રેડ કરી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપી મહેમદાબાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધ્યા બાદ જામીનની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીઓને ફિંગરપ્રિન્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ગોવિંદભાઈને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પટકાયા હતા. પોલીસ દ્વારા તેમને મહેમદાબાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા મારપીટ કરાતા ગોવિંદભાઈનું મોત થયું છે, ત્યારે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. અમે 6 જણા પત્તા રમતા હતા, રમતા હતા તો 6-7 જણા હતા. હવે ભાઈ જે આ અત્યારે ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નતો. એ વડેથી એ ભાઈને પકડે છે. અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા. બીજા ગોવિંદભાઈ રાયસંગભાઈ 50 વર્ષ. પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાયા. ત્યાંથી લાયા પછી પંચમું એ કરી સહી કરી સરપંચ આવેલા, વાત થઈ. પછી અમારે સિંગરપેટ ચાલવા હાથ ઉપર લઈ જવામાં આવ્યા. તો અમે ત્યાં સિંગરપેટ ચાલવા ગયા. પછી એકદમ ચક્કર ખાઈને પડ્યા હતા. મારા પપ્પા ખેતમ ગયા હતા, પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસ સ્ટેશન મારી નાખ્યા. નામ શું હતું, કેટલી ઉંમર હતી? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી. એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે. એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ના આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે. વડોદરા નજીકના દશરથ ગામમાં છેલ્લા 25 થી 30 વર્ષ પીવાના શુદ્ધ પાણીની સમસ્યા યથાવત છે. ભારે TDSના કારણે નળનું પાણી પીવા અયોગ્ય હોવાથી ગ્રામજનો દરરોજ રિફાઇનરીની લાઇન પરથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે પાણીનો પ્રોબ્લેમ કેટલા વર્ષોથી છે, બધા અહીં આગળથી ભરી જાય છે પાણી, અને ઘેરે ઘેર પાણી આવતું નહીં મહીસાગરનું. ખરેખર બધું પાણી ફર્ટિલાઇઝરના એનાથી બધું પાણી તર બગડી ગયા છે. તો પાણી બધા ખરાબ પીવા લાયક જ નહીં દશરથની અંદર. બધાને રજૂઆત કરી છે, કોઈ સાંભળતું જ નથી. ધારાસભ્ય આવીને થઈ જશે એવું કર્યા કરે છે. આ તો કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે પાણીનો. આ જાની ફર્ટિલાઇઝર આવી ત્યારનો જ પ્રોબ્લેમ છે. અમારે તો પાણીની બહુ તકલીફ થાય છે. અમારે પાણી ઘર ઘર નળ આવવાના હતા, પણ કશું સુવિધા થઈ નથી અત્યાર સુધી. એમાં પાણી ખાલી આમ વાપરવાનું જ આવે છે. ધારો કે કપડા વાસણ થાય એવું પાણી ક્ષાર વાળું આવે છે. હા, એ પીવાના પાણીની સુવિધા થઈ જ નથી હજુ. અહીંયા જવું પડે આખા ગામને, દશરથ ગામમાં. પાણીની સમસ્યા તો 10 વર્ષથી છે. એક જ જગ્યાએ થી જ ભરી જાય, બધા આખું ગામ ભરી જાય. અમે તો કેટલાય વાર કીધું છે સરપંચને બધાને, પણ આજ જે છે આ પીવાનું પાણી આજ છે, ફર્ટિલાઇઝર થી આવે એટલે આજ ભરવું પડે. પંપની લાઈનમાં વાપરવાનું આવે, આ પીવાનું છે. कई वर्षों की पीने का पानी तो मिलता है ना, बहुत बार किया, कोई सुनता नहीं इधर किसी की. ये पानी लेने के लिए आपको जाना पड़ता हाँ जी, हाँ जी. जो लोग आगे पीछे बुजुर्ग नहीं आ सकते अपने छोड़ देते हैं, कुछ लोग खुद लेके आते हैं.
રાપર તાલુકાના વ્રજવાણી સ્થિત સતીમાતા મંદિરેથી કોંગ્રેસની કિસાન અધિકાર પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે દ્વારકા સુધી જશે. ગુજરાત કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ યાત્રા ખેડૂતોના હક અને અધિકાર માટે શરૂ કરવામાં આવી છે. ધ્વજાપૂજન બાદ યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી, જેમાં અનેક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા. યાત્રા દરમિયાન ખેડૂત વિરોધી નીતિઓ રદ કરવા અને યોગ્ય વળતર આપવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા. વડોદરા નજીક દશરથ ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ખાનગી શોરૂમમાં વોશિંગ કામ કરતા યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરવલ્લીના મોડાસામાં ICDS વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે મોટો ખુલાસો થયો છે. જાગૃત નાગરિકે પકડેલા જથ્થાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ જથ્થો ખાનપુરના ગોડાઉનથી લાવવામાં આવ્યો હતો, જ્યારે ત્યાં તપાસમાં વિતરણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વિતરણ એજન્સીએ દાવો કર્યો કે માલ સમયસર મોકલવાનો હતો અને 7 દિવસમાં વિતરણ કરવાનું હતું. બીજી તરફ ICDS ઇન્ચાર્જ અધિકારીઓએ આ જથ્થો પોતાના જિલ્લાનો ન હોવાનું જણાવ્યું છે. હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો. અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો. તમે શું જવાબ? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ. ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય. ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે. અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. અમદાવાદ શહેરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતી ટોળકીનો આતંક સામે આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં થોડા દિવસે 2 શખ્સોએ પોલીસની ઓળખ આપીને 68 વર્ષીય વૃદ્ધને રોક્યા હતા. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને તેમના પાસેથી રોકડ સહિતની થેલી લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાના CCTVના આધારે પોલીસે તપાસ કરતા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 11:30-12ની આસપાસ અહીંયા આપણે કડિયાળા નાકા પાસે મજૂરોને લઈ જવાનું હોય એવા સમય દરમિયાન જે પોતે મજૂરોને જે મહેતાણું ચૂકવવાનું હોય એ બાબતે પૈસાની ગણતરી કરી રહ્યા હતા. દરમિયાન 2 ઈસમો જે અત્યારે જે ડિટેક્ટ થયું છે એ પ્રમાણે અયુબ શાહ, ઇબ્રાહિમ શાહ દિવાન રે વટવા તેમજ રવિ રાજપૂત રહે નારોલ બંને રિક્ષા લઈને આવેલા. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિંગરવામાં મહિલા દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સિંગરવામાં યુવતીએ આત્મહત્યા કરી છે. તો આપઘાતનો આ મામલો 7મા માળેથી કૂદી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે, જેમાં અધ્યાય રેસિડેન્સીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 22 વર્ષીય શીતલ દાસે આપઘાત કર્યો છે. તો બિલ્ડિંગની 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો. કથિત તાંત્રિક પ્રેમી સાથે વિવાદ બાદ પગલું ભર્યું હતું. તો અમદાવાદના સિંગરવાની સમગ્ર ઘટના 22 વર્ષીય યુવતી દ્વારા આપઘાત કરવામાં આવ્યો. પ્રેમી પરણિત અને 2 બાળકોનો પિતા નીકળ્યો હતો. તે બાદ વિવાદ થયો અને લગ્નની ના પાડતા યુવતી માનસિક તણાવમાં હતી. તે બાદ તેને આપઘાત કર્યો હોય તેવા પ્રકારની માહિતી સામે આવી રહી છે. ઘટના પહેલા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સાબરકાંઠાના હરસોલ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જુગારધામ પર LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા. સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. હરસોલમાં જુગારધામ પર LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે અટકાયત કરવામાં આવી. હરસોલના મકાનમાંથી 9 જુગારીઓ ઝડપાયા છે. તો 9 લોકોની અટકાયત કરવામાં આવી. બાતમીના આધારે LCB દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. 12.41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તમામ આરોપીઓને તલોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા. તો મહીસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે. લુણાવાડા ટાઉન પીઆઈની સામે હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે. લુણાવાડાના ટાઉન પીઆઈ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે, જેમાં લુણાવાડામાં પ્રોફેસરને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ફરિયાદ પણ આપવામાં આવી છે. સિન્ડિકેટ સભ્ય તેમજ ભાજપ અગ્રણી પ્રોફેસર હર્ષ દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. પીઆઈ વિમલ ઘોડા સામે પ્રોફેસર દ્વારા લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ભાજપ અગ્રણી પ્રોફેસરે ન્યાયની પણ માંગણી કરી. સાંજે લુણાવાડામાં મહિલા પોલીસ સ્ટેશનની સામે પ્રોફેસર હર્ષ દવે અને એસઓજી પીઆઈ વિમલ દોડા વચ્ચે મારામારી થયા હોવાની હકીકત અને આક્ષેપ કરતી એક અરજી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં રિસીવ થઈ છે, જે અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અને અમારી પાસે મૌખિક રજૂઆત આવતા આ અંગેની તપાસ જે છે એ ડીવાયએસપી હેડક્વાર્ટરને અત્રેથી સોંપવામાં આવેલ છે. આ અંગે બંને પાર્ટી જે એકબીજા પર આક્ષેપ કરી રહી છે, એમના વચ્ચે 2 મહિના પહેલા કોઈક એક મેટરમાં ભલામણ અંગે એસઓજી પીઆઈ ભલામણ ન રાખી હોવાથી મંદુક થયેલું. એ મંદુક ચાલતા ચાલતા ગઈકાલે સાંજે બંને પક્ષો એકબીજા ઉપર મારામારીનો આક્ષેપ લગાવ્યો છે, જે અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કરી અને જે પણ વિગતો છે એ વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવા માટે ડીવાયએસપી હેડક્વાર્ટરને તપાસ આપી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં બાતમીના આધારે ભારત સરકાર દ્વારા રદ કરાયેલી 500ની ચલણી નોટો વટાવવા આવેલા 2 શખ્સની રામોલ પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈથી બંને શખ્સો ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને નોટ આપવા માટે આવ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. કાલે રામોલ પોલીસ સ્ટેશનના ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ આરબી રબારી અને એમની સાથેના માણસો મજબૂતસિંહ અને ઘનશ્યામસિંહની ટીમ પેટ્રોલિંગમાં હતી મિલકત સંબંધી ગુના અટકાવવા માટે. તો એક બાતમી મળેલ કે કોઈ ચલણી નોટો વટાવવા માટે આવી રહ્યું છે. તો જ્યારે પંચો સાથે તેની તપાસ કરતા ભારતીય જે 2016માં જે ચલણી નોટો બંધ થઈ હતી 500ના દરની કુલ 7800 નોટો, જેની કિંમત કુલ 39 લાખ થાય. કેન્સરને સારવારમાં ઉપયોગી બ્લડ પ્લાઝમામાં ભેળસેળના ગંભીર કૌભાંડથી આરોગ્ય જગતમાં ચકચાર મચી હતી. અસલી પ્લાઝમા કાઢીને તેના સ્થાને સ્લાઇન વોટર ભરી સપ્લાય કરાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. દર્દીઓના જીવ સાથે થયેલા ગંભીર ચેડા વચ્ચે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલાની હકીકત જાણવા ફેડરેશન ઓફ બ્લડ બેંક ગુજરાતના પ્રેસિડેન્ટ સાથે ખાસ ચર્ચા કરી હતી અને આ કૌભાંડની અસર અંગે મહત્વની માહિતી મેળવી હતી. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.